અંગ્રેજી શીખવાની શરૂઆત ક્યાંથી થાય? મૂળાક્ષરોથી. ચાલો સાથે મળીને પહેલું પગલું ભરીએ. બસ આ 26 અક્ષરો આ જ છે આખી અંગ્રેજી ભાષાનો પાયો. તો ચાલો શરૂ કરીએ. અંગ્રેજી મૂળાક્ષરોમાં કુલ કેટલા અક્ષરો છે? ફક્ત 26. આ આંકડો યાદ રાખજો. ચાલો શરૂઆત કરીએ પહેલા સેટથી. દરેક અક્ષરના મોટા અને નાના રૂપ પર ધ્યાન આપજો. સરસ. હવે આગળ વધીએ. આ રહ્યા જે થી આર સુધીના અક્ષરો. અને આ છે છેલ્લા અક્ષરો એસ થી ઝેડ. બસ આ સાથે જ આપણા 26 અક્ષરો પૂરા. એક વાત નોટ કરવા જેવી છે. દરેક અક્ષરના 2 રૂપ હોય છે, એક કેપિટલ અને એક સ્મોલ. હવે એક મજાની વાત, આ 26 અક્ષરો પણ 2 અલગ અલગ ટીમમાં વહેંચાયેલા છે. પહેલી ટીમ છે વોવેલ્સની, એટલે કે સ્વર. આ અક્ષરો વગર કોઈ શબ્દ જ ના બને. અને આખી અંગ્રેજી ભાષામાં સ્વર કેટલા છે? ફક્ત 5. જુઓ, આ રહ્યા એ 5 ખાસ અક્ષરો: એ, ઈ, આઈ, ઓ અને યુ. તો બીજી ટીમ કઈ? એ છે કોન્સોનન્ટ્સ, એટલે કે વ્યંજન. એટલે કે 26માંથી 5 સ્વર ગયા તો બચ્યા 21. આ 21 અક્ષરો વ્યંજન છે. ટૂંકમાં એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના બાકી બધા અક્ષરો વ્યંજન છે. તો ચલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. કુલ 26 અક્ષરો, 5 સ્વર અને 21 વ્યંજન. તો હવે આ અક્ષરો શીખી લીધા. સવાલ એ છે કે આનાથી કયા નવા શબ્દો રચાશે?